માતાજીની. કયા માતાજી હોય ખબર છે? અંબામાં. સાચી તો બહુ બધી ખબર છે. કાળકામાં હોય હે ને? હા, પણ એનું નામ શું છે? નવરાત્રી. શું નામ છે? નવરાત્રી. નવ રાત સુધી એ ઉત્સવ ચાલે. તમને ખબર છે આ નવરાત્રી છે ને એ ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ છે. આપણા દેશમાં આમ જો આપણો દેશ છે, તમને ખબર છે ને આપણો ભારત દેશ છે. ભારત દેશમાં અહીંયા આપણું ગુજરાત છે હે ને? એ ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, અહીંયા પંજાબ છે, કેટલા બધા વિવિધ રાજ્યો છે. બધા જ રાજ્યોનો તહેવાર અલગ હોય. એવી રીતે આપણા ગુજરાતનો જે મુખ્ય તહેવાર છે ને કયો તહેવાર છે ખબર છે? નવરાત્રી. હા, નવરાત્રી. તો નવરાત્રીમાં 9 દિવસ રાત્રે આપણે ગરબા તો ગાઈએ છીએ હે ને? કેવી મજા આવે ગરબા ગાવાની. પણ એ ગરબામાં આપણે અંબેમાને ભૂલી નથી જવાનું. અંબેમાનો એક સરસ મજાનો ગરબો લઈને પછી માથા ઉપર ગરબા લઈને ગાઈએ. ખબર હે? આપણે અંબેમાનું હા કરેલું છે ને. તો પછી તો હા, એના માટે છે ને દીદી સમજાવશે કે ગરબો લઈને શું કામે ગાવાનું. આજે હું તમને એ સમજાવીશ કે આપણે 9 દિવસ સુધી માતાજીની પૂજા કેમ કરીએ. 9 દિવસ સુધી માતાજીની પૂજા કરવાની. એ વાત સાચી છે, નવરાત્રી છે એનું નામ. પણ માતાજી સાચી વાત છે. 9 સ્વરૂપ છે માતાજીના. એક જ માતાજીના 9 અલગ અલગ સ્વરૂપ. ખબર છે તમને? જેમ કે વિષ્ણુ ભગવાનના કેટલા અવતાર છે? 10 અવતાર છે હે ને? વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે ને, એવી રીતે માતાજીએ પણ અલગ અલગ રાક્ષસોને મારવા માટે આ દુનિયામાં અહંકાર વધી ગયો હતો, બધી વધી ગઈ હતી, એ બધા દૂર કરવા માટે માતાજી અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા હતા હે ને? એટલે આપણે એ અલગ અલગ સ્વરૂપની પૂજા કરીએ છીએ 9 દિવસ. 9 દિવસ અલગ અલગ માતાજીની પૂજા કરીએ છીએ. તો આજે કયો દિવસ છે? પહેલો દિવસ છે. કયો છે? પહેલો દિવસ. તો અંબેમાનું સૌથી પહેલું સ્વરૂપ એટલે શૈલપુત્રી માતા. કોણ? શૈલપુત્રી માતા. એટલે આજે આપણે કોની આરાધના અને પૂજા કરવાની છે? હા, હવે શૈલપુત્રી માતા કોણ હતા એનું એક સરસ મજાનું નાટક આપણે જોશું હે ને? ઓકે, તો એની પહેલા શૈલપુત્રી માતા કેવી રીતે શૈલપુત્રી માતા બન્યા એ વિશે આપણે જાણીશું. તમને ખબર છે શંકર ભગવાન ક્યાં રહે છે? કૈલાસ પર્વત પર રહે છે ને? અને તમે બધા શંકર ભગવાનને જોયા છે? કેવા લાગે? કેવું? વાઘ ચર્મ પહેર્યું હોય, ગળામાં સાપ હોય, ચંદ્ર હોય, પછી જટા હોય, મોટી મોટી જટા હોય ને હે ને? ગંગા માતા હોય. સાચી વાત છે. તમને બધાને શંકર ભગવાન સ્વરૂપ ખબર છે. હા, વ્યાગ ચર્મ ઉપર બેઠા છે. શંકર કૈલાસ પરવાસ છે. પિતા છે. બહુ સરસ છે ને? હવે મારી વાત સાંભળો. હવે મને એમ કહો, વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ ભગવાનને કોણે જોયા છે? એનું સ્વરૂપ કેવું હોય? હા, પણ એને કેવા કપડા પહેર્યા હોય? પીળા પીતાંબર પહેર્યા હોય, ધોતી પહેરી હોય, પછી માથા પર મોરપીંછ, મુકુટ પહેરેમાં મોરપીંછ હોય હે ને? અને કેટલા બધા ઘરેણા ધારણ કર્યા હોય ને હે ને? એટલા બધા શસ્ત્ર પણ હોય. એની ઉપર એક નાગર. બહુ સરસ. તો કૃષ્ણ ભગવાનને આપણે જોઈએ હે ને? આપણે જયારે કૃષ્ણ ભગવાનને કે વિષ્ણુ ભગવાનને જોઈએ તો કેવા સુંદર તૈયાર થઈને દેખાય આપણને હે ને? કેવા સરસ કપડા પહેર્યા હોય, ઘરેણા પહેર્યા. પણ શંકર ભગવાનના ઘરેણા શું છે?
સાપ છે, શંકર ભગવાનની તો મોટી મોટી જટા છે, પછી શું કહે ભસ્મ હોય છે હે ને? એમનો શણગાર શું છે? તો વ્યાગચર્મ પહેરે છે, પછી વિભૂતિ છે, અહીંયા ગળામાં રુદ્રાક્ષની માળા છે, સાપ છે હે ને? એ આમ સરસ સરસ કપડા નથી પહેરતા, એવા કપડા પહેર્યા હોય છે ને. તો શંકર ભગવાનના પત્ની એટલે સતી માતા કોણ? હા, સૌથી પહેલા સતી માતા એમના પત્ની હતા. જ્યારે આ દુનિયાની ઉત્પત્તિ થઈ ને ત્યારે રાજા યક્ષ દક્ષ રાજાના દીકરી એટલે સતી માતા. સતી માતાએ એવું કીધું કે મારે તો શંકર ભગવાન સાથે જ પરણવું છે અને હું શંકર ભગવાન સાથે જ રહીશ, એમની જ પૂજા કરીશ. દક્ષ રાજાને આ વાત ગમતી નથી. મારી દીકરી કેટલી સુંદર છે, રાજમહેલમાં રહેલી છે, એના કૈલાસ પર્વત પર કેવી રીતે રહેશે? એ પણ પહેલા તો શંકર ભગવાનને જોઈને ડર લાગતો હતો, કેમ કે તો શંકર ભગવાન તો જટાવાળા હતા, ગળામાં સાપ હતો, વ્યાગચર્મ હતું અને ત્રિશૂલ હતું હાથમાં. પહેલા તો જોઈને ડરી ગયા, અરે બાપરે, મારી દીકરી એમની સાથે કેવી રીતે રહેશે? ના ના સતી, તારે એની સાથે નથી રહેવાનું. સતીએ શું કીધું? હું તો શંકર ભગવાનની જ ભક્ત છું, હું એમની સાથે જ રહીશ. એટલે ક્યાં રહેવા માંડ્યા? કૈલાશ પર્વત પર. શંકર ભગવાનના સાથે સતી માતાના લગ્ન થયા અને ક્યાં રહેવા માંડ્યા? કૈલાશ પર્વત પર. પણ એમના પિતા એટલે દક્ષ રાજા, કોણ? સતી માતાના પિતા દક્ષ રાજાને આ વાત ગમી નહીં, કેમ કે સતી માતા શંકર ભગવાન પાસે ગયા અને દક્ષ રાજાને એ વાત ગમી નહીં. હવે દક્ષ રાજા ત્યારે દુનિયાના મોટા રાજા હતા અને એને આખી દુનિયામાં મોટામાં મોટો હવન કર્યો. આપણે યજ્ઞ કરીએ છીએ ને, અગ્નિહોત્ર કરીએ છીએ, તો ખૂબ મોટો યજ્ઞ કર્યો. અને જ્યારે આપણે યજ્ઞ કરીએ ને ત્યારે આપણે સૌથી પહેલા અગ્નિદેવને બોલાવીએ છીએ ને અગ્નિહોત્રમાં, હે ને? એવી રીતે બધા જ દેવોને દક્ષ રાજાએ બોલાવ્યા. અગ્નિદેવ, વરુણદેવ, ઇન્દ્રદેવ, બધા જ દેવને એમણે બોલાવ્યા. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, બધા માતાજીને બોલાવ્યા. પણ શંકર ભગવાનને બોલાવ્યા નહીં. શંકર ભગવાનને યજ્ઞમાં ના બોલાવ્યા. એટલે પછી સતી માતાને તો આવ્યો ક્રોધ કે મારા પતિને ના બોલાવ્યા અને સતી માતાને ના બોલાવ્યા. એમના દીકરી હતા ને તોય સતી માતાને એમણે બોલાવ્યા નહીં. તે સતી માતાને તો આવ્યો ક્રોધ કે મને ના બોલાવ્યા, કઈ વાંધો નહીં, મને ના બોલાવી તો કઈ, પણ મારા પતિને પણ ના બોલાવ્યા. તો એમણે શંકર ભગવાનને કીધું કે મારે જાવું છે મારા પિતાના ઘરે. હવે તમે એના પછી જોશો કે નાટકમાં શું થાય છે, હે ને? નાટક જોશો ને એટલે આખી વાર્તા તમને સમજાઈ જશે. ઓકે, તો આપણે સરસ જમણાની તર્જની કરી. જમણા હાથની હાજરી, ડાબા હાથની ડાબી, ડબ્બી ગઈ ખોડામાં. હે ને? ખોડામાં ડબ્બી છોડવાની નથી ને. સરસ મજાનું નાટક. માતાઓ એટલા સરસ તૈયાર થઈને આવ્યા છે અને તમને વાર્તા એકદમ સમજાઈ જાય ને એવી રીતે નાટક કરશે, હે ને? પછી નાટક ઘરે જઈને કહેજો. શાંતિથી બેસવાનું.